નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે ABVP દ્વારા આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ માટે વોશરૂમની સુવિધા નથી, જે બાબતને લઈને છેલ્લા 4 વર્ષથી આ સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે આર્ટ્સ ફેકલ્ટીની વિદ્યાર્થીઓ તથા ABVPના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે વોશરૂમના મુદ્દે જલ્દીમાં જલ્દી નિર્ણય નહીં આવે તો આવનાર દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ મુદ્દે જ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। આજે ગર્લ્સ વોશરૂમને લઈને આર્ટ્સ ફેકલ્ટીમાં અમે રજૂઆત કરવા આવ્યા છે। છેલ્લા 4 વર્ષથી આર્ટ્સ ફેકલ્ટીમાં ગર્લ્સ વોશરૂમનો અભાવ છે। અમુક જગ્યાએ અંડર કન્સ્ટ્રક્શનમાં છે, અમુક જગ્યાએ લોક મારેલા છે। તો એ વિષય લઈને અમે મેડમને રજૂઆત કરવા આવ્યા છે। સમસ્યા છેલ્લા 4 વર્ષથી હતી। ગયા વર્ષે બી અમે રજૂઆત કરી હતી, એના પહેલા બી મેડમને બદામ ખવડાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, પણ આજ સુધી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી। એટલે આજે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છે, શાંતિપૂર્વક મેડમ જોડે વાતચીત કરવા આવ્યા છે। આટલી બધી ફી લે છે, આટલી બધી સુવિધાઓ આપે છે સરકાર, આનું એવું કહે છે કે અમે લોકો કન્સ્ટ્રક્શનમાં આપ્યું હતું, સિવિલ ડિપાર્ટમેન્ટ આનું કામ જોવે છે। સિવિલ ડિપાર્ટમેન્ટમાં વાતચીત કરવા જઈએ છે તો કે અમારું કામ થઈ ગયું છે, હવે આર્ટ્સ ફેકલ્ટી કામ કરશે। એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો ગોલ ફરાઈ રહ્યા છે વિદ્યાર્થીઓને। અને આ વિષય, આ ગર્લ્સ વોશરૂમનો વિષય ખાલી આર્ટ્સ ફેકલ્ટીમાં નહીં, બધી જ ફેકલ્ટીમાં છે। સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, બધી ફેકલ્ટીમાં બધા વિષયો છે। Subscribe now and press the bell icon. Never miss an update.